નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું દાલ બાટી. દાલ બાટી બનાવવા માટે મિક્સ દાળ લઈ લઈશું. મિક્સ દાળને આપણે વ્યવસ્થિત ધોઈને બાફી લઈશું. મીઠું અને તેલ નાખીને બફાઈ ગઈ છે. બાટી બનાવવા માટે આપણે એક મોટો વાટકો ભરીને ઘઉંનો લોટ લીધો છે. નાની વાટકી જેટલી સોજી લઈશું. એમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. એમાં આપણે અજમો એડ કરીશું અને આપણે તેમાં મોં માટે ઘી યુઝ કરીશું. 2 થી 3 ચમચી જેટલું ઘી મેં અહીંયા એડ કર્યું છે. હવે આપણે બાટીનો લોટ બાંધી દઈશું. બાટીનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે દાળ બનાવી દઈશું. દાલ બાટી બનાવવા માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરીશું. ઓઇલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ એડ કરીશું. પછી તેમાં જીરું એડ કરીશું અને પછી તેમાં હિંગ એડ કરીશું. પછી તેમાં લસણ એડ કરીશું. એડ કરીશું અને ડુંગળીને સાતરી લઈશું. ટમેટા એડ કરીશું. લીલા મરચાં એડ કરીશું. મસાલો કરીશું. મસાલામાં આપણે 1 ચમચી જેટલું મરચું, હળદર એડ કરીશું, ધાણા જીરું અને 1 ચમચી ભરીને મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું. 2 મિનિટ સુધી તેને સાંતળીશું. આપણી દાળ બનીને તૈયાર છે. હવે આપણે બનાવીશું બાટી. હવે આપણે બાટી બનાવી દઈશું. આપણે તેને ગોળ ગોળ કરીને બનાવી લઈશું અને પછી તેલમાં ફ્રાય કરી લઈશું. આ રીતની આપણે બાટી બનાવીને બધી તૈયાર કરી લઈશું. હવે આપણે બાટીને ફ્રાય કરી લઈશું લો ફ્લેમમાં.